હિંમતનગરમાં 6 કિલોથી વધુ અફીણના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં એસઓજી પોલીસને સફળતા મળી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામભોઈ પોલીસ મથકની હદમાંથી સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે બિલોડા ગામભોઈ રોડ પર આવેલ આડા હાથરોલ 3 રસ્તા નજીકથી ગામભોઈ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાઇક પર જતા 2 શખ્સોને અટકાવ્યા હતા। તેમની ઝડપી લેતા 30.64 લાખથી વધુની કિંમતનો 6.129 ગ્રામ અફીણનો જથ્થો આરોપીઓ પાસેથી ઝડપાયો હતો। બંને આરોપીઓ રાજસ્થાનના છે। પોલીસે આરોપીઓને ઝડપી આ અફીણનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પૂછપરછ કરી હતી। ત્યારે તપાસ દરમિયાન આ જથ્થો મહેસાણાના સતલાસણાના લાલજી પટેલને આપવાનો હોવાનું સામે આવ્યું હતું। હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી સતલાસણાના લાલજી પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે। આજે ગામભોઈ પોલીસ સ્ટેશને આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી 6 કિલો અને 129 ગ્રામનો અફીણનો જથ્થો પકડી પાડ્યો છે, જેની આશરે કિંમત 30,64,000 રૂપિયા છે। આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર 2 ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી। એના આધારે ગામભોઈ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફીણનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઈસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે। આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે। નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓજી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે। આરોપી નંબર 2 ની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં NDPS નો ગુનો રાજસિંહ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે। ટોટલ 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જે પૈકીના 3 આરોપીઓને પકડવાના બાકી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। લાલજી પટેલ નામના ઈસમને જે સતલાસણા રહે છે તેમને આપવાનું હતું તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। રિમાન્ડ 6 દિવસના મંજૂર કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ હિંમતનગર।